નમસ્કાર મિત્રો, એફએમ વિભાગ પરનું હાર્દિક સ્વાગત છે। હું છું અભિદીપ જાની મકવાના। સાંસો કરતા પહેલા ખેતીકારી સાધના મુખ્ય સમાચાર પર। રેલવે ગોદી રોડ ઉપર પાણીની ટાંકી પાસેથી રિક્ષામાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બેની ધરપકડ। ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર સુપ્રત કરાયું। ભ્રષ્ટાચાર મુદ્દે મહિલાઓએ અધિકારીને હાર પહેરાવ્યા। આમોદ તાલુકા પંચાયતમાં ટીડીઓના રિપોર્ટ બાદ જિલ્લા વિકાસ અધિકારી શું કાર્યવાહી કરશે તેવા અનેક પ્રશ્નો। અગાઉ પણ વિડીયો વાયરલ થયા હતા, તેમાં ફીનું સંકેલાયું હોવાની ચર્ચા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। રેલવે ગોદી રોડ ઉપર પાણીની ટાંકી પાસેથી રિક્ષામાંથી દારૂનો જથ્થો ઝડપાઈ જતા બેની ધરપકડ કરાઈ છે। ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે રિક્ષામાં બે ઈસમો રેલવે સ્ટેશનમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ રેલવે ગોદી તરફ જનાર છે। જેવી બાતમીના આધારે પોલીસે રેલવે ગોદી રોડ ઉપર પાણીની ટાંકી પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 216 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 42,000નો દારૂ અને 50,000ની રિક્ષા તેમજ 2 મોબાઈલ ફોન મળી 1,12,000નો મુદ્દામાલ સાથે 3 કુવા ફાટક અમન રેસિડેન્સી ખાતે રહેતો શહેજાદ ઇમ્તિયાઝ શેખ અને શરીફ નવાઝ મહેબૂબ મિયા મલેકને ઝડપી પાડ્યો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અજય વસાવા સહિત 2 ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે। આમોદ તાલુકા પંચાયતમાં ટીડીઓના રિપોર્ટ બાદ જિલ્લા વિકાસ અધિકારી શું કાર્યવાહી કરશે તેવા પ્રશ્નો ઉભા થયા છે। આમોદ તાલુકા પંચાયતમાં અગાઉ 9/10/2025ના રોજ કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલ હોવા છતાં તેમની ખુરશી ઉપર તેમનો પતિ કેતન પટેલ જાણે કારોબારી અધ્યક્ષ હોય તે પ્રકારે તેમની ખુરશી ઉપર બિરાજમાન હતા। તેની બાજુની ખુરશીમાં એક અજાણ્યો ઈસામ પણ બિરાજમાન હતો। તે અંગે પણ વિડીયો વાયરલ થયા હતા અને તે પ્રકારમાં જે સમયે તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારીએ વાયરલ વિડીયોમાં કોઈ જ કાર્યવાહી ન કરતા પદાધિકારીઓના દબાણમાં અધિકારીઓ ફરજ નિભાવતા હોવાનું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું। હાલમાં 4/1/2026ના રોજ રવિવારની રજાના દિવસે અગાઉ વાયરલ વિડીયોમાં કેદ થયેલા કેતન પટેલ ફરી એકવાર તાલુકા પંચાયતની કચેરીમાં રવિવારની રજાના દિવસે સફાઈ કર્મી પાસેથી ચાવી લઈ સવારથી બપોર સુધી વિવિધ વિભાગની ઓફિસમાં સરકારી રેકર્ડ સક્ષમ અધિકારીની મંજૂરી વગર ફંફોડી રહ્યા હોય અને મીડિયાના કેમેરામાં રંગે હાથ ઝડપાઈ ગયા હોવાના વિવાદના વિડીયોમાં સફાઈ કર્મીને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કામગીરી કરી હતી। જોકે કચેરીમાં રજાના દિવસે રહેલા અને કાગળિયા લઈ બહાર નીકળતા હોવાના વિડીયોમાં કેતન પટેલ સામે ટીડીઓએ ડીડીઓને રિપોર્ટ રજૂ કર્યો। હવે કેતન પટેલ સામે પોલીસ ફરિયાદ ક્યારે કરવામાં આવશે અને તેનું મુહૂર્ત ક્યારે નીકળશે કે કેમ તેવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે। જોકે રવિવારની રજાના દિવસે ગેરકાયદેસર પ્રવેશેલા કેતન પટેલના વાયરલ વિડીયો મામલે આમોદ તાલુકા પંચાયત ટીડીઓએ શું કરી છે કાર્યવાહી, તાલુકા વિકાસ અધિકારીએ શું જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ રજૂ કર્યો છે તેવા વિવિધ મુદ્દા ઉપર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં આરટીઆઈ હેઠળ માહિતી મેળવવામાં આવી હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું। સાહેબ પહેરવું પડે, આપણે ઓફિસમાંથી ઉભા થવાનો ટાઈમ નહીં આપણી જોડે। આ બધું ના ચાલે, પણ આપણે પહેરવું પડે તો પહેરાવો સાહેબ, પહેરાવો તો પછી હાથમાં આપી દો, સાહેબ હાથમાં આપી દો। ભ્રષ્ટાચાર
બેઈમાની બેઈમાની ભરૂચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હેઠળ થતા રોડના કામોમાં ગંભીર બેદરકારી અને ગુણવત્તાની ઉણપ હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્રમાં કરોડો રૂપિયાના રોડ બાંધકામમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપ કર્યા છે. સાથે જ રોડ કામોની પણ વિગતો દર્શાવતા બોર્ડ, સુરક્ષા વ્યવસ્થા અને ગુણવત્તા ચકાસણીના નિયમોનું પાલન થતું નથી. કામ દરમિયાન પણ ડાયવર્ઝન, લાઇટિંગ અને મજૂરો માટે સેફટી સાધનોની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માતો ભય વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ભરૂચ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં થયેલા તમામ રોડો કામોની ત્રીજા પક્ષી દ્વારા ગુણવત્તા તપાસ કરવાની તેમજ જવાબદાર અધિકારીઓ સામે, કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરવાની માંગ કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ ભરૂચ નાયબ કાર્યપાલક ઇજનેરને એક અરજી કરવામાં આવી છે. અગાઉ જે સ્થાનિક સ્વરાજના જે ઇલેક્શનો આવી રહ્યા છે, ઇલેક્શનોને ધ્યાનમાં રાખી અને ભાજપ સરકાર દ્વારા તાત્કાલિકના ધોરણે બધા જ ટેન્ડરોની પ્રક્રિયા એ લોકોએ પૂર્ણ કરી અને અત્યારે કામ એ લોકોએ હંગામી ધોરણે એ લોકોએ ચાલુ કરી દીધું છે. ત્યારે એ લોકો કામ કરે છે, સારી વાત છે. જનતાના પ્રશ્નો જે છે એના નિરાકરણ આવે છે, સારી વાત છે. પરંતુ અમુક અધિકારીના કારણે જ્યારે કોન્ટ્રાક્ટરો બિલકુલ બેમાની કરે છે, બિલકુલ નિયમો અનુસાર કામ નથી કરતા, એવા સમયે એમની જે રજૂઆત લઈને આપણે આવ્યા છે ત્યારે અધિકારી એમ કહે છે કે ભાઈ અમારા એ લોકોએ જે બોર્ડ નથી મૂક્યું, એસ્ટિમેટ જે બોર્ડ મૂક્યું નથી એ નિયમોનો કોઈ ભંગ નથી, એવું એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ સ્થાનિક જે જનતા છે, જે ગુજરાતની જનતા છે, એ લોકો ટેક્સ ભરી રહ્યા છે. આ ટેક્સના રૂપિયા ક્યાં કેટલા વપરાય છે, એના વિસ્તારની અંદર કેવા રોડ બની રહ્યા છે, એને જાણવાનો પૂરેપૂરો હક અધિકાર છે. છતાં પણ અધિકારી આવો ઉડાવ જવાબ આપી અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોન્ટ્રાક્ટરોને છારવી રહ્યા છે. આમ આદમી પાર્ટી આવું કદી બી નહીં ચલવી લે. આગામી દિવસોમાં આનાથી ઉગ્ર કદાચ કોઈ રજૂઆત કરવાની થશે તો આનાથી અગાઉ જે એમના ઉપરાધિકારી હશે એમને પણ રજૂઆતો કરશે અને આનાથી ઉગ્ર કોઈ કાર્યક્રમ આપવાનો થશે તો પણ એ લોકો આપીશું. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ કારોબારીની બેઠક મળતા બીટીપીના આગેવાનો કાર્યકરો જોડાયા હતા. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ કારોબારીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાતી, જેમાં એસઆઈઆર તેમજ આગામી દિવસોમાં પાલિકા હદ વિસ્તારમાં યોજાનાર જનસંવાદ કાર્યક્રમની રૂપરેખા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સાથે કોંગ્રેસની વિચારધારાથી પ્રેરિત બીટીપીના આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ભરૂચના સ્ટેશન રોડ સ્થિત આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક શહેર પ્રમુખ સલીમ અમદાવાદીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પાલિકાના વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, પીસીસી ડેલિગેટ જુબેર પટેલ, આસિસ્ટન્ટ ડિપાર્ટમેન્ટ સહિતના સતીશ મહેતા સહિતના કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા અને એસઆઈઆરની કામગીરી, મતદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ શહેર કોંગ્રેસની કારોબારી વિશેષ બોલાવવામાં આવેલી હતી. એમાં સર બાબતે ખાસની ચર્ચા કરવામાં આવી. આગામી દિવસોમાં જે રીતે જનસંવાદ પ્રોગ્રામ કરવાનો છે તે બાબતની ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે ભરૂચ શહેરના જનતા દળ અને બીટીપી સાથે જોડાયેલા અને વર્ષોથી લોકોની સેવા કરતા એવા શૈલેષભાઈ વસાવા કોંગ્રેસમાં જોડાય છે, એનો આજે અમે આ તકે આવકારીએ છીએ અને એમની જે આટલા વર્ષોની લોકો સાથે જોડાયેલા છે, એમની જે સેવાઓ છે એનો અમે કદર કરી આજે કોંગ્રેસમાં આવેલા છે. તો એમની સાથે અમે રહીને ખભે મિલાઈને અમારી સાથે કામ કરશે અને શહેરના જે પણ પ્રશ્નો છે એને વાંચા આવશે એવી આશા રાખીએ છીએ. સાથે સાથે એમની સાથે એમના જોડાયેલા મહેશભાઈ વસાવા, લક્ષ્મીબેન અને બીજા અન્ય કાર્યકરો 15 થી 20 કાર્યકરો સાથે જોડાયેલા છે અને આવનાર સમયમાં નગરપાલિકાના ઇલેક્શનમાં એનો સારામાં સારો રિઝલ્ટ મળશે એવી આશા રાખીએ છીએ. રૂંડા વિદ્યાભવન ભરૂચ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ હતી. કમિશનર શ્રી યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ દ્વારા સંચાલિત અને રૂંગટા વિદ્યાભવન ભરૂચના સહયોગથી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું સફળ આયોજન રૂંગટા વિદ્યાભવન ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું ઉદ્ઘાટન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત તરીકે બીજેપીના પ્રમુખ પ્રકાશ મોદી, શિક્ષણ નિરીક્ષક મોનાલીબેન અટોદરિયા, સુરત તથા ભરૂચ જિલ્લાના પ્રાંત યુવા વિકાસ અધિકારીઓ તથા સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત તમામ શાળાઓના કેમ્પસ ડાયરેક્ટરો તેમજ શાળાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પર્ધામાં દક્ષિણ ગુજરાતના કુલ 9 જિલ્લાઓ અને ભરૂચ, સુરત ગ્રામ્ય, તાપી, વલસાડ, નર્મદા, નવસારી, ડાંગ સહિત છોટા ઉદેપુર સહિત અંદાજિત 600 પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેનાથી કાર્યક્રમની વ્યાપકતા અને મહત્વતા સ્પષ્ટ થાય છે. મારું નામ મોક્ષી રાણા છે. મેં કક્ષા 9નો છાત્ર છું. મેં સંસ્કાર વિદ્યા ભવનમાં ભણું છું. અમે આજે આ પ્રોજેક્ટ બનાવ્યો છે જે એ લોકો માટે જે લોકો બોલી નહીં શકતા છે, ના સાંભળી શકે છે, એ લોકોને સમાજની અંદર જે બોલવાનું ચાહે છે એ લોકો બોલી નહીં શકતા છે. પણ આ પ્રોજેક્ટની મદદથી જ્યારે પહેરશે ત્યારે ઇમરજન્સી સિચ્યુએશનમાં, જેમ કે એ લોકોને કઈ વસ્તુની જરૂરત હોય છે, પાણી જોઈએ છે, મેડિકલ ફિલ્ડની કઈ જરૂરત હોય એમાં એ બોલી શકશે. એ આ ગ્લોવ્સ પહેરશે, આમાં કઈ સંકેત એ કરશે ને એ સાંકેતિક ભાષા લેંગ્વેજમાં પરિવર્તિત થશે આ પ્રોજેક્ટના કારણસર. આવવાવાળા સમયમાં મેડિકલ ફિલ્ડમાં, શિક્ષણ ફિલ્ડમાં બહુ વધુ રિવોલ્યુશન આવશે આને કારણે, કેમ કે આ પ્રોજેક્ટ રિવોલ્યુશન માટે જ બનાવવામાં આવ્યો ગયો છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ તેમજ રૂંગટા સ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા જુદા જુદા 3 વિભાગમાં આયોજન કરવામાં આવ્યું છે. અ વિભાગ, એમાં 7 થી 10 વર્ષના બાળકો, 10 થી 13 વર્ષના બાળકો ખુલ્લા વિભાગમાં, અને બ વિભાગમાં 10 થી 13 વર્ષના બાળકો જુદા જુદા બાળ કલાકારો ભાગ લઈ રહ્યા છે. કુલ જુદા જુદા 9 જિલ્લાના તમામ બાળ કલાકારો જેવી કે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સર્જનાત્મક સ્પર્ધા, લોકવાદ્ય સંગીત, સમૂહ ગીત, લગ્ન ગીત, લોકનૃત્ય, એકપાત્રીય અભિનય જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. આમાં પ્રદેશ કક્ષાએ વિજેતા પ્રથમ અને દ્વિતીય નંબર રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જશે, અને પ્રથમ અને દ્વિતીય નંબરને સરકારશ્રી દ્વારા માનદ પુરસ્કાર આપવામાં આવશે. આ સ્પર્ધામાં 600 કરતાં વધારે બાળ કલાકારોએ ભાગ લીધેલ છે. ગુજરાત સરકારના યુવા, સાંસ્કૃતિક અને રમતગમત વિભાગ ગાંધીનગર દ્વારા આજે ભરૂચ જિલ્લા રમતગમત વિભાગની કચેરીના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતના યુવા પ્રતિભા સ્પર્ધાનું આયોજન ભરૂચના રૂંગટા સ્કૂલના સ્થાન ઉપર થઈ રહી છે. 9 જિલ્લાઓના જુદા જુદા 3 ક્ષેત્રના સ્પર્ધક ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ આજે એમાં ભાગ લઈ રહ્યા છે. મોટા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. ખૂબ સુંદર વાતાવરણમાં કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક વિષય ઉપર જુદા જુદા વિદ્યાર્થીઓ આજે સ્પર્ધામાં ભાગ લેશે. આમાંથી જે ઉત્તીર્ણ થશે એને રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે. સંસ્કાર વિદ્યાલય ખાતે સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ હતી. સંસ્કાર વિદ્યાલય શાળાના પટાંગણમાં ઉત્સાહભર્યા માહોલ વચ્ચે વાર્ષિક સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમોદ જંબુસર 150 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે તાલુકા શિક્ષણ અધિકારી પ્રદ્યુમનસિંહ રાહુલજી, બીઆરસી આસિફ સાહેબ તથા સીઆરસી તોસીબ સહિત રમતગમતના ક્ષેત્રે વિજેતા અને પ્રતિભાશાળી રમતવીરોમાં જતીનભાઈ માછી, રાકેશ માછી, રઈસ રંગુની, હર્ષ પટેલ, ખુશી મોદી અને ભૃગુરુષિ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ ડે દરમિયાન દોડ, બલૂન, બેલેન્સ, રિલે રેસ, આલ્ફા જમ્પ, 5 સ્ટાર રાઉન્ડ તથા સંગીત ખુરશી જેવી વિવિધ રમતોનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા ટીમો અને ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ક્રિકેટ ટુર્નામેન્ટના વિજેતા ખેલાડીઓને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે દેવકિશોર સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રોડનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આમોદ શહેર ખાતે આવેલ સંસ્કાર વિદ્યાલય ખાતે સરસ મજાના સુંદર સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું, જેમાં સ્કૂલના તમામ બાળકોએ ખૂબ સારી રીતે ભાગ લીધો. જેમાં ક્રિકેટ વિનર તરીકે સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે એમને ટ્રોફી આપી એમનું સન્માન કરવામાં આવ્યું. તેમજ આ સ્કૂલની અંદર જે બાળકોને અવર જવર માટેનો રોડ છે એનું પણ આજે જે રોડ તૈયાર થઈ ગયો એનું
ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું અને આજના સ્પોર્ટ્સના દિવસે સૌ બાળકોને શુભેચ્છા પાઠવી આવનાર દિવસની અંદર આ વિસ્તારના સૌ બાળકો ખેલીને રમીને જીતીને આ વિસ્તારનું નામ રોશન કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અને આ સ્કૂલ વિશેષ ને વિશેષ ખૂબ આગળ વધે. સંસ્કાર વિદ્યાલય નામ છે અને સંસ્કાર સાથે બાળકો જ્યારે અભ્યાસ કરી રહ્યા છે તો તમામ શિક્ષક ને તમામ બાળકોને ટ્રસ્ટીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિશેષમાં આ સ્કૂલના ચેરમેન એવા આદરણીય નિરંજનભાઈ પ્રજાપતિ પણ ઉપસ્થિત રહી સૌ બાળકોને અભિનંદન પાઠવ્યા, શુભેચ્છા પાઠવ્યા. ઉમરલા પોલીસે દિવસ દરમિયાન કરેલ ગળફોડ ચોરીના 2 ગુનાના આરોપીને ઝડપી પાડ્યો છે. તારીખ 1/1/2024 ના રોજ રાયસિંગપુરા ગામે થયેલી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી કેતન વિનોદ વસાવા ઉંમર વર્ષ 25 રહે રાયસિંગપુરા ઝઘડિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના ઘરે ચોરીમાં ગયેલા ચાંદીના સાંકળા મળી આવ્યા હતા. યુક્તિપૂર્વક પૂછપરછ કરતા જ આરોપી પાસેથી રાયસિંગપુરા ગામમાં ગીતાબેન વસાવાના ઘરમાં તેમજ અંદાજે 3 મહિના અગાઉ વાઘપુરા ગામે પણ રાજેશ વસાવાના ઘરમાં પાછળના દરવાજેથી પ્રવેશ કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. બંને ગુનાઓમાં થયેલી ચોરીની પોલીસે તપાસ કરી હતી અને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપી લાકડા કપવાનું કામ કરતો હોય અને તે દરમિયાન બંધ મકાનોની રેકી કરી ચોરીને અંજામ આપતો હોવાનું પણ સામે આવ્યું છે. અંકલેશ્વર ભરૂચ વચ્ચે મહાકાય મગર દેખાયો હતો. ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ નજીક મગર દેખાતો હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે મહાકાય મગર દેખાતા નર્મદા નદીમાં કે પછી નદીનું પાણી ભરાય છે ત્યારે મગરના નાના બચ્ચાએ દર્શન દીધા હતા. ભરૂચ અંકલેશ્વરની વચ્ચે ભૂત મામાની ડેરી પાસે રોડની સાઈડ ઉપર રેલના પાણીમાં ભરાય છે તે ખાડીમાં મગરના બચ્ચાઓ જોવા મળતા ઢોળ ચડાવતા અને માછીમારી કરતા લોકોમાં ભયનો માહોલ ઊભો થઈ ગયો છે. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
मुख्य समाचार पर फरी एक नजर। રેલવે ગોદી રોડ ઉપર પાણીની ટાંકી પાસેથી રિક્ષામાંથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, બેની ધરપકડ। ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર સુપ્રત કરાયું। ભ્રષ્ટાચાર મુદ્દે મહિલાઓએ અધિકારીને હાર પહેરાવ્યા। આમોદ તાલુકા પંચાયતમાં ટીડીઓના રિપોર્ટ બાદ જિલ્લા વિકાસ અધિકારી શું કાર્યવાહી કરશે તેવા અનેક પ્રશ્નો। અગાઉ પણ વિડીયો વાયરલ થયા હતા, તેમાં ભીનું સંકેલાયું હોવાની ચર્ચા। तो અત્યાર સુધીના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।